હાય દોસ્તો, કેમ છો બધા? બધા મજામાં છો ને? હું પણ મજામાં છું એવી આશા રાખું છું. અને બધાને જય જોહાર, જય આદિવાસી. આદિવાસી મહાસંમેલનની તૈયારી કેવી ચાલી રહી છે તેનો હું એક વિડીયો નાનો બનાવ્યો છું. તો વિડીયોમાં તમે બધા બન્યા 30મા આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન લખવામાં આવ્યું છે નાના નાના પથ્થરો વડે. જે આ ઉપર કામ કરી રહ્યા છે ભાઈઓ એ જ લોકો બનાવ્યું છે. કેટલું મસ્ત લાગી રહ્યું છે. પથ્થરોની ડિઝાઇનથી બનાવવામાં આવ્યું છે, સુશોભિત. હા, કેટલું મસ્ત લાગી રહ્યું છે. આ બહેનો છે એ બધા ઘરે ઘરેથી આવ્યા છે અનાજ સાફ કરવા માટે. જે મહાસંમેલનમાં જે અનાજ આવ્યું છે ગામમાંથી, તે અનાજ બધું સાફ સફાઈ કરવા માટે આવ્યા છે બહેનો. અનાજ સફાઈ કરતાની સાથે બહેનો ગીતો પણ ગાઈ રહ્યા છે આપણા આદિવાસી કલ્ચરના. આ દેખી રહ્યા છો કેટલા બધા બહેનો આવ્યા છે. અને ભાઈઓ અનાજ ઉતારી રહ્યા છે. જે ગામડેથી જે આપણા આદિવાસી ભાઈઓ જે હેલ્પ કરી છે એ બધું ટ્રેક્ટરમાં લાવ્યા છે. હવે ઉતારીને એક કોઠાર જેવું બનાવી છે સંગ્રહ, તેમાં બધા ભાઈઓ મૂકી રહ્યા છે. કયા ગામમાંથી કેટલું અનાજ મળ્યું છે આપણને એ બધું અહીંયા નોંધ કરવામાં આવે છે. જય આદિવાસી, જય જોહાર. અને વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને હું નવા વિડીયો બનાવું તે તમારા સમક્ષ પહેલાં રજૂ થાય. અને આ મહાસંમેલનમાં હું લાઈવ આવવાની કોશિશ કરીશ. નેટવર્ક સારું રહે તો હું લાઈવ પણ તમને બતાવીશ. જે લોકો મહાસંમેલનમાં ના આવી શકાય, બહુ દૂર રહે છે, તે લોકો મારી ચેનલમાં જોઈન થઈ શકો છો અને લાઈવ તમે ત્યાંનો નજારો નિહાળી શકો છો. વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો. આ ભાઈઓ કામ કરી રહ્યા છે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ. રાત્રે પણ કામ કરી રહ્યા છે લાકડા ફોડવાનું, જેથી કરીને આપણા પાસે ખૂબ ઓછો સમય રહ્યો છે હવે. એટલે જય જોહાર, જય આદિવાસી.